વેલકમ ટુ માય ચેનલ હંગર ક્લેપ. હું છું ઈશા અને આજે તમારા માટે લઈને આવી છું એક નવી જગ્યાએ જેનું નામ છે કાઠિયાવાડી ફૂડ બાય અલ્પાબેન રાવલ, જે પોતે જ અહીંયા ગાડીના શેફ છે. અને અહીંયા આ તમને ડ્રાઇવિંગ રોડ પર તમને મળી જવાની છે આ રેસ્ટોરન્ટ. તો અહીંયા ગાડીનું આપણે આજે કાઠિયાવાડી ફૂડ ટ્રાય કરીશું અને કેવું છે આપણે જાણીએ. આ વિડીયોને એન્ડ સુધી જોજો અને અગર તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. તો અહીંયાના જે ઓનર છે દર્શનભાઈ, એમનાથી આપણે જાણીએ કે અહીંયા એ લોકો શું પ્રોવાઈડ કરે છે ફૂડમાં. તો જય શ્રી કૃષ્ણ ઈશાબેન, કેમ છો તમે? મજામાં? હું મજામાં, તમે? મજામાં. તમને બી જણાવો કે તમે કેવી રીતે આ સ્ટાર્ટ કર્યું. આપણે શું છે કે આપણે અત્યારે જે ફાસ્ટ ફૂડના જમાનામાં અત્યારે શું છે, બધા જે ટ્રેન્ડિંગ ચાલે છે તમને ખબર જ હશે, વડાપાવનું થઈ ગયું, બધું જે છે પીઝા, વડાપાવ, જંક ફૂડ, બધા જે યંગસ્ટરને મેઇન આપણે શું છે, આપણે મેઇન ફોકસ આપણે યંગસ્ટરને કર્યો છે કે જે ખોટા અત્યારે જે ટ્રેન્ડિંગમાં બીજા બધા માણસો છે બધા જે એની કરતાં આપણે શું કે આપણે જે ઓર્ગેનિક ફૂડ છે એ આપણે જે એને લાવવાનો પ્રયાસ છે અલ્પાબેને કર્યો છે અમદાવાદમાં. તમે ક્યાંય જોવા જશો તો ક્યાંય ઓર્ગેનિક તો આપણે તમને સામાન્ય ક્યાંય નહીં મળે. અત્યારે અમદાવાદમાં તો ક્યાંય નહીં મળે. આ ઓર્ગેનિક જમવું બહુ જરૂરી છે, કેમ કે બીજા વડાપાવમાં બધું શરીરને આગળ જતા બહુ સારું નથી. એટલે જેટલા બને ત્યાં સુધી ઓર્ગેનિક ખાઓ અને મસ્ત રહો. તો આપણે શું ઓર્ગેનિક તો છે પણ સાથે સાથે શું ટેસ્ટી છે. એટલે તમે ટેસ્ટ કરશો ને ખ્યાલ આવી જશે તમને કે આપણે આજે તમે ખાલી ટેસ્ટ કરશો એટલે ખ્યાલ આવશે તમારે આ ફૂડ તમે જમીન આસમાનનો ફેર પડશે. બીજે કાઠિયાવાડી તમે ખાઓ એના કરતાં તમે ખાઓ એટલે ખ્યાલ આવશે તમને. ચલો તો હવે આપણે અહીંયાની ડીશ ટ્રાય કરીએ કે કેવી લાગે છે આપણાને ટેસ્ટ. તો આપણી પ્લેટ અહીંયા આવી ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી બધી વેરાયટી અહીંયા ગાડી આપી છે અમને. તમે શાક જોઈ શકો છો, અહીંયા સેવ ટામેટરનું, રસાવાળા બટાકા છે, વઘારેલો રોટલો છે, પછી ગિલોડાનું શાક છે, કાજુ ગાંઠિયા છે, ચણા છે, સ્વીટ બી બે ટાઈપના આપણને અહીંયા મળ્યા છે, આમરસ છે, અહીંયા ગાડી લાડુ છે, સાથે આપણને ફરસાણમાં આપણને અહીંયા ગાડી ભજીયા મળ્યા છે. અને તમે જોઈ શકો છો કે બાજુમાં આપણને બાસ્કેટ આખું ભરીને આપણને અહીંયા ગાડી પાપડ બી સર્વ થયા છે અને સાથે છાશ છે. તો ચલો હવે આપણે આ ટેસ્ટ કરીએ અને જાણીએ કેવું લાગે છે. શુદ્ધ ગોળનો અહીંયા લાડુ પીરસવામાં આવે છે. આપણે ટેસ્ટ કરીએ. એકદમ દેશી ગુળમાંથી બનેલો હોય એવો ટેસ્ટ આવી રહ્યો છે. ચલો હવે આપણે આગળનો આમરસ બી આપણને આપ્યો છે. આપણે આમરસ ટેસ્ટ કરીએ. બહુ જ સારો લાગી રહ્યો છે. તમને બહારના પ્રિઝર્વેટિવ વાળો આમરસ નહીં લાગે. ખરેખર એનો ટેસ્ટ બી સારો છે અને બહુ શુગર બી નથી કે તમને આમ મીઠું પડે. તમારા હેલ્થ માટે બી સારો છે. આપણે સૌથી પહેલા સેવ ટામેટા ચાટ ટ્રાય કરીશું. નાઇસ ટેસ્ટ. મારું આ બધામાં સૌથી ફેવરેટ શાક છે કાજુ ગાંઠિયા, જે મને બહુ ભાવે છે. આપણે એ ટ્રાય કરીએ. મસ્ત ટેસ્ટ આવી રહ્યો છે. બહુ સારું છે જમવાનું. લસણિયા જે શાક છે, પછી વઘારેલો રોટલો છે,
પછી બીજું ઓવરઓલ બહુ સારું છે જમવાનું, ઓર્ગેનિક છે અને બહુ જ મસ્ત છે. બહારનું જે બીજું બધું જંક ફૂડ ખાયા કરતાં આ વસ્તુ બેટર છે અને સારી બહુ છે. અહીંયા અમે આજે ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છે એક રેફરન્સ થ્રી, પણ જમવાની અહીંયા બહુ જ મજા આવી અને ફૂડ એકદમ ઓથેન્ટિક છે અને એકદમ ઓર્ગેનિક ફૂડ છે. કોઈ જાતના વધારે પડતા મરી મસાલા છે નહીં અંદર અને ફૂડ એકદમ ઘર જેવું છે. અને જો અહીંયાની મેઇન વસ્તુ એ છે કે અહીંયા જે બી બધું વસ્તુ બને છે ઓર્ગેનિક વેમાં બને છે, ઘરનું બનેલું તમને અહીંયા ટેસ્ટ લાગશે. અહીંયાના સ્વીટ બી બને છે, એ બી બ્રાઉન શુગરમાં બને છે, દેશી આપણી શુગર યુઝ નથી થતી, સારી શુગરમાં એ લોકો ફૂડ બનાવે છે, દેશી ગુળનો ઉપયોગ કરે છે. એનું ખાવા બી તમને ફ્રેશ અને ગરમ ગરમ ખાવા અહીંયા પીરસવામાં આવે છે. તો એકવાર અહીંયા તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે જરૂર વિઝિટ કરો. અહીંયા બેસવાની સિટિંગ્સ બી સારી છે, અહીંયાનો તમને એમ્બિયન્સ બી તમને નોર્મલ લાગશે અને સારું લાગશે. તો એકવાર અહીંયા જરૂરથી વિઝિટ કરજો. એડ્રેસ આવેલું છે મહેતા હોસ્પિટલની બાજુમાં, ડ્રાઇવિંગ રોડ ઉપર. અને તમને આની કોઈ બી માહિતી જોઈતી હોય તો અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ચેક કરી લેજો. Thank you.